વડોદરા શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। ઘટનાને લઈને બાપોદ પોલીસે તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરના બાપોદ પોલીસ મથક વિસ્તારમાં રહેતી અને કપુરાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતી 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતા દુઃખદ ઘટના સામે આવી છે। મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકા પ્રજાપતિના આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ તરત સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે। મળતી માહિતી મુજબ પ્રિયંકા પ્રજાપતિ પીએસઆઈ બનવા માટે તૈયારી પણ કરી રહી હતી। તેમના આકસ્મિક અવસાનથી પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। પોલીસ સ્ટાફ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। खास अमरा प्रियंकाबेन रमेशभाई प्रजापति छेल्ला 2 वर्षथी कपुराई पोलीस स्टेशन में पोलीस कोन्स्टेबल तरीके फरज बजावे छे। तेओ नवजीवन जे वोर्ड नंबर 5 ની ઓફિસની સામે એકલા રહી છે અને પીએસઆઈ ની તૈયારી કરતા હોવાથી છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા। કાલે 23:30 વાગે અમને જાણ થઈ કે બેન દરવાજો ખોલતા નથી। તે બાબતે તાત્કાલિક અમારા ઇન્વેના માણસો પહોંચી ગયા। ઇન્વેના માણસો જોઈ તો દરવાજો બંધ હતો એટલે તાત્કાલિક અમને જાણ કરી અને અમે ઉપર જઈને જોયું તો બેન હેંગિંગ હાલતમાં હતા, ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા। તાત્કાલિક અમે અમારા સિનિયર અધિકારીઓને પણ જાણ કરી, પછી એના વાલી વારસને પણ અમે જાણ કરી અને વાલી પીએમ પૂરું થયું અને એના વાલી વારસને અત્યારે ડેડ બોડી અમે સોંપી દીધી છે અને આગળની તપાસ ચાલુ છે। સર, પોલીસ સાથે રહેતા હતા, એકલા જ રહેતા હતા। नोट वगैरह को એવું મળ્યું નહીં? એવું અકસ્માત મોતની તપાસ ચાલુ છે। પીએમ પૂરું થયું અને આગળની તપાસ ચાલુ છે। છેલ્લા